બધાય. તો અમારી મસ્ત મસ્ત મોર્નિંગ આજ તો મમ્મીના ઘરે, કારણ કે કાલ રવિવાર હતો ને એટલે હું નાનીમાના ઘરેથી અહીંયા આવી ગઈ હતી. પણ કાલે અમે આમ એકદમ ચીલ મૂડમાં હતા, આખો દી છોકરાઓને સાચવવાના ને એમાં, એટલે કાલે કંઈ બ્લોગ ઉતાર્યો નહોતો. મેં કીધું કાલ સોમવારેથી નવા દિવસે નવો જ બ્લોગ ઉતારશું. કાલ તો અમારો આખો દિવસ આમને વયો ગયો. અત્યારે 9:30 થયા, અમે 8:30 આજુબાજુ ઉઠ્યા હતા, કારણ કે પ્રથાબેન રાતે અમને મસ્ત આજે મને ને મામીને જાગરણ કરાવ્યું હતું, તો અમે જાગરણ કરતા હતા ને અત્યારમાં બચ્ચા પાર્ટીને નાસ્તો હાલે અમારો બાકી છે ને અહીં કપડાં ધોવે અત્યારમાં. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મજામાં? હાલો નાસ્તા પાણી. ભાઈઓને જો કેવું હોય, આ મશીન પડ્યું હોય ને, એક તો હવે અમારે સોલાર છે, પણ તો આ હાથનું સોલાર જાય નહીં ને, કરાવી લ્યો તો હું સોલાર વાળા ને કંઈક કહેવાય, સોલારમાંથી કંઈ થતું હોય તો મશીનનું શું કરવાનું, શોપીસમાં રાખવાનું. તો એમ કર્યું આપણે. અમે રાતે બધા નીકળી તો જાય રાતે, તો અત્યારે મને લાગે બધું વપરાતું હોય ને એટલે કદાચ થતું હોય. મોટર આપણે ચાલુ કરીએ તો ગયરો કાલથી એમ કર્યું, વહેલાને ઉઠીને નાખીને દેવું કપડાં. તો હું પાછા અત્યારે આપણે પ્રથાબેનને રમાડવા થાય. હાલો ને, હાલો ને. હા એ કરે જ છે, જો થોડોક રહ્યો આપણે કરી લઈએ. હાલો અહીંયા અમારા જો અમારા સુટકેસ ને બધું પડ્યો, ધીરે ધીરે ગોઠવશું બધું. અહીંયા જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આરવ જય શ્રી કૃષ્ણ કરતો કે જય શ્રી કૃષ્ણ કેમ કરે? કેમ કરે? નેતા જેવો લાગે જય શ્રી કૃષ્ણ કરે ને એટલે. જો બે ને મામી શું કહેવાય નાસ્તો કરાવે, થોડીક વાર મારી પાસે કર્યો, પછી આરવનિયા કરતો હતો ને એટલે સારું એને વાદોવાદ કરી લે તો કા. થોડાક દી મારે રજા ને મામી પાસે રે તો કા. એ ગયા એને તો એટલું જ જોતું હતું, ભાગવું હતું, છટકી ગયો. હે આરવ નાસ્તો નથી કરવાનો તારા? હું બધાને છટકી ગયો છો. ઈ નાસ્તો કરી લે ને પછી રમવાનું. હાલો હવે મારી પાસે આવશે ના ભાઈ ગયો જો આરો પાસે વાંધો નહીં. આરવને શું કરવું? ક્યાં વાસણ? હે વાસણ મૂકી આવો, જાઓ રસોડામાંથી. તો જો ક્યાં નહીં કામ કરે ભાઈ, કામ તો ભાઈ લઈ લે વાસણ, પછી વાસણ કરવા માંડો. હાલો અમારે બે મારે ને પ્રથાને આરામ છે ને મમ્મીને જો અમારે ભાઈ ને મમ્મી બે કામ કરે કા. અરે વાસણ કોણ ઉટકશે? અરે ઉટકશે તું વિસરશે કોણ? હિરલ ભાભી તમારે કેવો છો? શાંતિ છે? છોકરો અત્યારથી કામ કરવા લાગે છે. હા હા હો, તો કેવું કામ થશે તો સારું ને, અત્યારથી ટ્રેનિંગ મળી જાય એને, મોટો થાય પછી વાંધો નહીં, સાંભળવું નહીં પડે. હા હો, પછી ક્યાંક એકલો હોય તો કામ આવે ને, એટલે જ શીખે કે મારા પપ્પા નથી કે એટલે હું શીખી જાઉં કા. હા હવે આરબ બનાવીને દે ને એટલે ઉપાડે ને નરેનભાઈને જાય મસ્ત જમી લીધું ને હિરલભાઈ બધી ક્લીન કરે ને અમારી પ્રથાબેન અહીં બેસી ગયા. હા તું કામ કરું લવ જ છું અમે જો પાછું લોકમાં જોતા જો આરવને શું મજા આવે કે બ્લોગમાં ઉતારવું ને એ કામ કરે ને એટલે ઘણી જો બ્લોગમાં જો ટપ ભરવા મૂકે દીધું, ટપ ભરાઈ ગયું. વાસણ હજી હારવા જાય, અમારે બારોબાર ગાય આવી ગઈ નહીં આપણે પ્રથાને કેવા આવ્યો. પ્રથા બેન જો
રમવા માંડ્યા. હવે તમારે ખાસલી હું વિસરું તો તું આ યાર પ્રથા રમ ને હું વિસરું. હાલ હું તાર મમ્મી અંબે ઉચકી નાખીએ. હે મને કરવા દે ને પ્લીઝ, મને કરવા દે ને. હાલ હું તો બેસી જામ મારી. હા અમારે વાતું કરવી હોય એમ નહીં. તું બીજું કામ કરે, ખુશી ફેન કરવા લાગ ને. જાને એ કચરા પોતું કરવા લાગ ને. એમ કહેવાય કે મારે વિસરવા તો તમારે કોકને છોડાવવા જવું પડે. હા તારે જ કરવાના, લોકો પણ નથી કરવા. મને કરવા દે ને. આમ જો એમ કહેવાય કે તમારે કામ ન કરે એટલે જો તો તમારે સ્કૂલ વાળો આવે, લર્નિંગ વાળો જો તો જો એ જોઈ જાય તો કે હોય સર ને કારો રડતો તો ઘરે. પછી હાલ આપણે બે વિસરીએ. બે વિસરીએ પણ બે પાણી હોય ને મેં એક પાણી તારે વિસરવાનું, એક પાણી મારે વિસરવાનું. ઓકે ફટાફટ હું જોઉં ને. અરે ભાઈ તું કામ કેમ કરે હે? પછી મારે કોઈક છોકરીને કેવા થાય ને તાર લગ્ન કરવા હોય તો કે અમારે આરવને બધું કામ આવડે. હે તાર કરવા ને લગ્ન કરવા ને તારે? ક્યારે કરવા? કેવી ના તો ક્યારે કરવા આવે લગ્ન? બપોરે કરી લેવા. ઓહો લે અમે કઈ તૈયારી નથી કરી. તો હાલો એને કોઈ છૂવું નથી આપણે. તૈયારી કરવી પડશે ને કા? વાસણ કરીને વરરાજો બનશે એમ ને. બાને તો પૂછ્યું લગ્ન કરું કે ન કરું એમ કે. તમારે મારે લગ્નમાં આવું કે નહીં? હા હું નહીં બેસું. હાલો આવું તાર ભેગી આવું. એમ નહીં એમ પૂછાય કે મારે લગ્ન કરવા તો આવશો મારે લગ્નમાં એમ કે એમ પૂછાય. પ્રથાને તો પૂછ. કઈ કીટા થઈ ગઈ તારી. બહુ ઉતાવળ લાગે છે લગ્ન કરવા. પછી એમ કે રૂપાળી ગોતવી. પછી એને રસોઈ કરતા આવડે કે નહીં આવડે? આવડશે ને તો વાંધો નહીં. તો રસોઈ ન શીખતો હતું, વાસણ જ કરજે. નકર બધી જાતમાં કરાવીએ તો તું કરીશ બધી? ખુશી ભાઈ કરવા લાગશે. તાર ઘરવાળી શું કરી? ઘરવાળી બે ને અમે કામ કર્યું કામ. હે હા મજા આવે તને? અમારા આરવ ભાઈ જો માં લસણપટ્ટી ખાય. આઈ રહી હાલો. હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 7:30 ને અમે આવી ગયા છે આરવની જાનમાં. કા આરવ તાર લગ્ન કરવાનો હતો ને અત્યારે? હે તો અમે આવી ગયા છે આરવની જાનમાં ખીજડી પ્લોટમાં.
શું કહેવાય ગાર્ડનમાં અત્યારે આવ્યા તો આમ તો અડધી કલાક જેવું થયું હોય છે, અડધી પોણી કલાક જેવું થયું, પણ છોકરાએ થકી દીધો એટલી વારમાં કેટલા ગાર્ડનામાં કરી નાખ્યા બોલો. પાછા અમે 2 જણી એકલી જાય ત્યારે વાંધો નહીં હા ખુશી સારું ન આવી, નકર ખુશીનો આમ પારો હાય જ થઈ ગયો હતો અત્યારે. કારણ કે જો પ્રથા દોડાદોડી કરતી હતી એ ઘાસમાં જતી, જો કે એટલે વાંધો ના આવ્યો. ત્યાં પડી પછી માં દસર પટીને ખવડાવીએ તો ત્યાં એકબીજા દોડાદોડી કરે. આરવભાઈને હું રમતા હતા ત્યારે ગારામાં પગ નાખી દીધા, પછી એની મમ્મીએ 1-2 નાખી દીધી કા હે ખીજાણા મતલબ કે પણ ક્યારના ના પાડતા હતા, પણ છતાંય દોડાદોડ એટલી કરતો હોય કે એને ખબર ન હોય ખુદને કે હું ક્યાં જાઉં ક્યાં શું આપું એને શું કહેવાય ઘડિયાળ હમણાં આપું હો. તો ફાઇનલી હવે અમે લોકો આવી ગયા ને થોડીક વાર બેસી લીધું મસ્ત ને અત્યારે જો મારે સ્માર્ટ વોચ છે ને તો એમથી રમવું 2 જણાને. ઊભી રહો તો હવે 2 જણા એક જ વસ્તુ માટે થઈને શું કહેવાય બાંધે ને અમે લોકો અહીંયા મસ્ત જો અત્યારે લોન છે બેઠા છે. થોડીક વાર પછી નીકળશું. આજ ઘરે જઈને જમવાની તો ઉપાધિ છે નહીં કા અમારે તૈયારમાંથી આવી ગયું. મમ્મીને ફોન આવ્યો હતો ને જો આજ મેં ને હીરલ ભાભી સેમ તો અત્યારે કોઈ છે નહીં આવી તો કંઈ ફોટો પાડી અમને બે જોયું બેન એક જ વસ્તુ જોતી હોય. નાના હોય ત્યારે આમ બહુ થાય, મોટા થાય પછી એવું યાદ આવશે બધું. હા જો બધા યોગા કરે. અહીંયા આવો કેવા કે યોગા થાય. એ લાવો